ગુણ અને સ્વાદથી ભરપૂર એવું સેવ ટમેટા અને સરગવાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તમે આવું શાક બનાવો કે નહીં? આ છે અમારા ભાલના મીઠા મીઠા ચણા, પાણી પાયા વગરના. તમારે કઈ ટાઈપના ચણા થાય છે એ કમેન્ટમાં કહેજો. જો હજુ મારી મમ્મી સીમમાંથી આવ્યા જ છે ચણા લઈને, તે હાલીને ગયા, હાલીને આવ્યા, તોય તે ચણા ફોલવા બેસી ગયા. અમે એમની જેવું કામ ન કરી શકવી. અત્યારે તો વાંધો નથી ટમેટાનો, જેટલા જોઈએ એટલા મળી જાય. થોડા ટાઈમ પછી જવા દો, 8 ટમેટા કેટલા મોંઘા થઈ જશે. એટલું જ નહીં, સ્વાદમાં પણ કાંઈ નહીં રહે, એકદમ ફિક્કા થઈ જશે. અત્યારે તો મસ્ત ખાટા મીઠા લાગે. થઈ ગઈ છે બપોર અને બનાવવાનું છે સેવ ટમેટા અને સરગવાનું શાક. તમે આ ટાઈપનું શાક બનાવો કે નહીં એ કમેન્ટમાં કહેજો. બાકી જોઈ લેજો આજે શાક, ખરેખર બહુ મીઠું બને, બહુ સરસ લાગે. ટમેટા અને સરગવો સુધારીને કરી નાખ્યું તૈયાર. હવે આપણે શાક બનાવી લઈશું, તો ચાલો. તમને ખબર છે મિત્રો, સરગવો શરીર માટે કેટલો ફાયદાકારક છે, અને આમાં તો કેલ્શિયમથી ભરપૂર હોય. સાંધાના કે એવા કંઈ દુખાવા હોય ને તો ચોક્કસ એને સરગવો ખાવો જોઈએ. હું ખાઉં છું થોડા દિવસે. પહેલાં એવું હતું કે 60 વર્ષ પછી સાંધાના દુખાવા થાય. અત્યારે તો ઘરે ઘરે એક તો દુખાવાવાળું હોય જ તે. આપણા જે મોદી સાહેબ છે ને એ સરગવાનો બાફી નાખે, એનો પલ્પ કાઢે, એમાં મસાલો ભેળવે અને પછી એને થેપલા બનાવીને ખાય. પહેલાં તો મને એમ થતું હતું કે સાંધાના દુખાવાવાળી હું એક જ છું, પણ હોસ્પિટલમાં જઈને ત્યારે ખબર પડી કે ઢગલા બંધ મારી જેવી નાની ઉંમરની છોકરીઓની સંધિવા થઈ જાય છે અત્યારથી. એટલે આવા ઘરગથ્થુ ઉપચાર કરાય. સરગવો અને એ બધી નાની નાની વસ્તુ છે ને ઔષધિના રૂપમાં ખવાય. આપણી વાતોમાં તો શાક બનીને થઈ ગયું તૈયાર અને લોટ પણ બંધાઈ ગયો છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને થઈ ગયું છે તૈયાર. કેટલું મસ્ત છે, સ્વાદમાં પણ એટલું જ સારું છે, કેમ કે અમે તો અવારનવાર બનાવતા જ હોય, એટલે અમને તો ખબર છે એનો સ્વાદ કેવો હોય. તમે પણ બનાવજો. મારું રસોઈનું અડધું કામ તો પતી ગયું, લોટ બાંધી દીધો, શાક બની ગયું. મમ્મી શું કરે છે જોઈએ તો ખરા. ઓ ચૂલો સળગાવે છે. હવે ત્યાં કરશું રોટલા. અને આ બાજુ કચરા પોતા પણ મસ્ત મજાના થઈ ગયા. મારી બેનને સાફ સફાઈ કરવાની વધારે પડતી ટેવ છે. મારા મમ્મી બનાવે છે બહાર ગરમ ગરમ રોટલા અને હું સૌથી પહેલાં જમી લઉં. અને જો સામે થિયેટર છે એમનું, જો મૂવી જોતા જોતા સેલ્ફી લે. જોરદાર હો. બાકી જો ભાઈ આજ મારી ઢીંગલી અને મારા ભાઈની ઢીંગલી રમવા બેસી ગયા છે રમકડા લઈને, અને જમવાનું બનાવે છે. હલો આપણે દાળ તો હવે આમાં નાખી દેવી. કેમ એટલે તમે ક્યાં દાળ એમાં નાખી દીધી? આ તો દાળ છે, હવે શું કરવું મારે? હલો ફરીવાર બનાવી. કેમ ઊંધી રસોઈ બનાવો? આ મહેમાનને કહો. કેમ વળી? મહેમાનને આવડે જ છે બિચારાને. મેં આમાં દાળ કાઢી હતી ને, આમાંથી તો વઘારવા આમાં તો બેમાને આમાં ચણાનો લોટ પલાળી દીધો. હવે ફરીવાર બનાવવી પડશે. ભાત તો બનીને તૈયાર જ છે, હલો મૂકી દેવી. ક્યાં ગઈ? હા કરું પોછું રાખો ને, બહુ માટી દબાવવાનું નહીં બકા. હા બસ સરસ સરસ સરસ, મસ્ત વાવી હો, સરસ સરસ અન્નપૂર્ણા. હવે શું કરવાનું ખબર હે? થોડું પાણી પાવું પડશે. થોડી કરતે મેં ભી દઈ નથી દબાઈ. મને તો એમ હતું કે બપોરના ટાઈમે હોઈ જશે બે ઢીંગલીયું, ત્યાં તો આમને ડુંગળીનું વાવેતર ચાલુ કર્યું. આ બે ઢીંગલીયું આખો દી રેમ જ કર્યું છે. એક ઘડી કે શાંતિથી બેઠી નથી, બપોરે હુંતી નહીં ને.
આજનો દિવસ તો રમવામાં ને મસ્તી મજાકમાં ગયો. મજા આવી ગઈ મને ત્યાં આ લોકો જોડે રમવામાં. જો મહેકે ચીટિંગ કર્યું, જોઈ લીધું સાનું માનું. સાંજ પડી ગઈ છે પણ આ ઢેંગલિયું મને કે હજુ રમો. એ તો થોડી વાર રમી લઉં પછી મારે જમવાનું બનાવવાનું. થઈ ગયું છે આરતીનું ટાણું અને આ ઢીંગલું રમવાનું કરતી નથી બંધ. અને ખરેખર હું તે પૂરા દિલથી રમી આજે આ લોકો જોડે. વિડીયો આપણે પૂરો કરીએ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.